આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ધારાસભા પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારે લીંબડી બેઠક માટે તો કોંગ્રેસ ઉમેદવારોએ અબડાસા, ગઢડા, ધારી, મોરબી, કરજણ, કપરાડા અને ડાંગ બેઠક ઉપર ફોર્મ ભર્યા. માં અમૃતમ કાર્ડ યોજના હરગીજ બંધ થવાની નથી તેવી ચોખવટ રૂપાણી સરકારે બહાર પાડી. કોવિડ-19ને અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનની સફળતા માટે રૂપાણી સરકારે કચેરીઓમાં શપથ ગ્રહણ માટે પરિપત્ર બહાર પાડ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત અગાઉ કોવિડ મુક્ત બનાવવા 18,000 લોકોના કોરોના ટેસ્ટ કરાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આગામી 5 દિવસ પડશે તેવી હવામાન ખાતાની આગાહી. સમાચાર વિગતવાર. ધારાસભાની પેટા ચૂંટણી માટે લીંબડી બેઠક ઉપરથી ભાજપ ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાએ ફોર્મ જમા કરાવ્યું ત્યારે કૃષિમંત્રી આરસી ફળદુ અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે. મોરબી માળિયા બેઠક માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મિરજાએ પણ આજે ઉમેદવારી નોંધાવી છે. આ કાર્યક્રમ અગાઉ તેમના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન પણ કરાયું જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને વિનોદ ચાવડા ઉપરાંત અંજલીબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા. મોરબી માળિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલે પણ આજે ફોર્મ ભર્યું. અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીએ પણ આજે ફોર્મ ભર્યું. તેમના હરીફ એવા ભાજપના આત્મારામ પરમાર અગાઉ ફોર્મ ભરી ચૂક્યા છે. તો ધારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશભાઈ કોટડિયાએ ફોર્મ ભર્યું. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાજર હતા. કોંગ્રેસ તરફથી કપરાડા બેઠકના ઉમેદવાર તરીકે બાબુભાઈ વરઠાએ ફોર્મ ભરી પ્રચાર શરૂ કર્યો. બાબુભાઈ વરઠા ભાજપ છોડી હમણાં જ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે કપરાડાની ટિકિટ મળી છે. અબડાસા બેઠક માટે શાંતિલાલ સેંઘણીએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી. નલિયા ખાતે આવેલી પ્રાંત કચેરીમાં તેમણે પોતાનું ફોર્મ જમા કરાવ્યું હતું. તો ડાંગ બેઠક માટે કોંગ્રેસ તરફથી સૂર્યકાંત ગાવિતે આજે ઉમેદવારી નોંધાવી. ત્યારબાદ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કાર્યકર્તાઓની બેઠક પણ કરી. કરજણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પણ આજે ફોર્મ ભર્યું હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. 8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આવતીકાલ 16મી તારીખે છેલ્લો દિવસ છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ ખુલાસો કર્યો છે કે માં અમૃતમ કાર્ડ યોજના હરગીજ બંધ થવાની નથી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ સત્યથી તદ્દન વેગળા છે. તેમણે ચોખવટ કરી કે માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ માટેના સોફ્ટવેર અપગ્રેડેશનની કામગીરી ચાલુ કરાયું હોવાથી આવી ગેરસમજ અમુક તત્વો ફેલાવે છે પરંતુ લાભાર્થીઓને સારવારમાં નાની મોટી મુશ્કેલી પડે નહીં કે વિલંબ થાય નહીં તે માટે તમામ હોસ્પિટલોની સૂચના આપી દેવાઈ છે જેથી આ અંગે લાભાર્થી નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની નાની નાની 50 પાંજરાપોળોને મેડિકલ ખર્ચ તથા વેટરનિટી દવાઓ માટે સહાય પેટે કુલ 50 લાખના ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો લિંક વડે અર્પણ કર્યા હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના 50મા જન્મદિન નિમિત્તે યોજાયેલી આ અર્પણ વિધિમાં શ્રી રૂપાણીએ કહ્યું કે અબોલ પ્રત્યે જીવદયાભાવ દાખવવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે ગામડાઓમાં માંદા પશુઓને સ્થળ પર જ સારવાર આપવા માટે 250 જેટલા એમ્બ્યુલન્સ જેવા ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા છે. મૂંગા પશુજીવોને સાચવતી પાંજરાપોળોને પશુદીઠ રોજના 25 રૂપિયાની સબસીડી સહાય આપી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આરટી પ્રવેશ પ્રક્રિયા 2020-21 અંતર્ગત વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડ માટે આજથી 18મી ઓક્ટોબર દરમિયાન ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે. ચાલુ વર્ષે આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ અને બીજો રાઉન્ડ ગયા મહિને 10મી સપ્ટેમ્બરે અને 3 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આશરે 82,236 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓની અરજી માન્ય થઈ હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને શાળાઓની પુનઃ પસંદગી કરવા
તક આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય. જે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ આજથી 18મી ઓક્ટોબર દરમિયાન આરટીઈના વેબ પોર્ટલ rte.orp.gujarat.com ઉપર જઈ શાળાઓની પુનઃ પસંદગીના મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યમાં ગઈકાલે 1175 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે પણ જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે. જિલ્લાવાર કોરોના કેસની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આજે 108 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના કેસનો કુલ આંક વધીને 13,490 થયો. વડોદરામાં આજે 181 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થતા સાજા થયેલા દર્દીઓનો આંક વધીને 11,665 થયો છે. હાલ જિલ્લામાં 1,618 કોરોનાના સક્રિય કેસ છે. છોટાઉદેપુર જિલ્લામાં આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ સંક્રમિત કેસની સંખ્યા વધીને 553 થઈ. આજે વધુ 5 દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. નર્મદા જિલ્લામાં આજે નવા 8 કેસ નોંધાયા. મહીસાગર જિલ્લામાં આજે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો નવસારી જિલ્લામાં આજે નવા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોવિડ-19ને અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનને સફળ બનાવવા માટે રૂપાણી સરકારે તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ માટે પરિપત્ર બહાર પાડ્યો છે. સરકારી અને જાહેર ક્ષેત્રની કચેરીઓમાં કોવિડ પ્રતિકના વાંચન યોજવાની જવાબદારી સ્થાનિક વડાની રહેશે. અલબત્ત શપથપત્ર વાંચનના કાર્યક્રમો જિલ્લા મથકે યોજવાના શરૂ પણ થઈ ગયા છે. મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે પોતે શપથ ગ્રહણની આગેવાની લઈ પોતાની કચેરીના લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. ગોધરા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.જે. શાહે કર્મચારીઓને કોવિડથી બચવા માટેના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ કચેરીના વિશાળ પટાંગણમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજ્યો હતો. મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે પણ કોવિડનો પ્રતિકાર કરવાની પ્રતિજ્ઞાનું વાંચન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. મહીસાગરમાં લુણાવાડા ખાતે કલેક્ટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અધિકારી અને કર્મચારીઓને કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કરાવ્યા હતા. તો નવસારી જિલ્લા કલેક્ટર આદ્રા અગ્રવાલે પણ પોતાની કચેરીમાં કોવિડ પ્રતિકાર માટેની પ્રતિજ્ઞાનું વાંચન કરાવ્યું હતું. જ્યારે આણંદ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ઉપરાંત પોલીસ વડાની કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કોરોના અનુરૂપ વર્તણૂક માટેના શપથ કર્મચારીઓએ લીધા હતા. સરદાર સરોવર પરિસરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર વિસ્તારને કોરોના મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરાશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંકળાયેલા સરકારી કર્મચારીઓ તથા કેવડિયાના નાગરિકો મળીને કુલ 18,000 લોકોના કોરોના ટેસ્ટ આરટી-પીસીઆર માપદંડ પ્રમાણે કરાશે. નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રએ આ કામ માટે ટેસ્ટ કીટ સહિતની સામગ્રીની માંગણી પણ રાજ્ય કક્ષાએ પાઠવી દીધી છે. ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કોવિડ અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનને સફળ બનાવવા લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ આંદોલનની શરૂઆત સમયે સાચું જ કહેલું કે દવા શોધાય નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. મિત્રો, આપ સર્વેને ખ્યાલ છે કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ સામે લડત આખા વિશ્વ લેવલ પર ચાલી રહી છે. એમાં આપણે આ કચ્છ જિલ્લાની વાત કરીએ તો માનનીય કલેક્ટર મેડમના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ માટે અમારી ધન્વંતરી રથ અને આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે પણ જાય છે. કન્ટેનમેન્ટ ઝોન જ્યારે કેસ આવે તો કન્ટેનમેન્ટ ઝોનની અમલવારી પણ કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં મેડિકલ પ્રોટોકોલ મુજબ બેડ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ આ બધી વસ્તુઓ કરતા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે પબ્લિકનું અવેરનેસમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. આપ લોકોને વહીવટી તંત્ર તરફથી હું અપીલ કરવા માંગુ છું કે કોરોનાનું બચાવ જ ઉપાય છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગની અમલવારી કરો તથા વારંવાર હાથ સાબુથી ધોતા રહો તો જ આ બીમારીથી બચાવ કરી શકાય છે. હવે આપ સાંભળશો કોરોના અંગેનો સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જાણીતા ગુજરાતી રંગમંચના કલાકાર અને ક્યુરેટર અનિલ રેલિયાએ કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શક સૂચનાનું ચુસ્ત પાલન કરવા સૌને અપીલ કરી છે. હું અનિલ રેલિયા
કોરોના કે જેણે અત્યારે સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લીધા છે, ત્યારે આવા કોવિડથી પોઝિટિવ ના થઈએ એ માટે આપણે નેગેટિવ રહેવાનું છે અને એ નેગેટિવ રહેવા માટે આપણે આપણો અભિગમ પોઝિટિવ કરવાનો છે. આપણે જ્યારે પણ આપણા કોઈ પણ કામ માટે ઘરની બહાર નીકળીએ તો માસ્ક જરૂરી પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું. આજે તો બધી જ જગ્યાઓ ઉપર કુંડાળાઓ દોરીને આપણે રાખવાનું ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટેની પૂરેપૂરી સુવિધાઓ તૈયાર કરી છે. તો આપણે એ બધાનું જ પાલન કરીએ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આગામી 5 દિવસ પડશે તેવી આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે. 16 થી 20 ઓક્ટોબર માટે અપાયેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી 16 થી 20 ઓક્ટોબર દરમિયાન માછીમારોને દરિયામાં નહીં જવાની પણ ચેતવણી આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ધારાસભા પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારે લીંબડી બેઠક માટે તો કોંગ્રેસ ઉમેદવારોએ અબડાસા, ગઢડા, ધારી, મોરબી, કરજણ, કપરાડા અને ડાંગ બેઠક ઉપર ફોર્મ ભર્યા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આગામી 5 દિવસ પડશે તેવી હવામાન ખાતાની આગાહી. આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.